મહારાષ્ટ્ર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહાયુતિની પ્રચંડ જીત. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, મહારાષ્ટ્રના નાગરિકો સાથેનો ગાઢ સંબંધ હોવાનો આ પુરાવો. સુશાસનના એજન્ડાને સમર્થન આપવા બદલ નાગરિકોનો માન્યો આભાર. ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ ભવિષ્યનો આધાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ પર આયોજિત કાર્યક્રમમાં સંબોધન. યુવાનોમાં રિસ્ક લેવાની ક્ષમતાની કરી પ્રશંસા. ઈરાનના ઘટનાક્રમ પર ભારતની ચાંપતી નજર. પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન. ભારતીય નાગરિકોને ઈરાન ન જવા સલાહ. તો ચાબહાર પોર્ટ મુદ્દે અમેરિકા સાથે વાતચીત ચાલુ હોવા અંગે પણ આપી માહિતી. ગુજરાત વિધાનસભા સત્રનો 16મી ફેબ્રુઆરીથી થશે પ્રારંભ. 17મી ફેબ્રુઆરીએ રજૂ થશે સામાન્ય બજેટ. 23 દિવસ ચાલનારા સત્રમાં કુલ 26 બેઠકો યોજાશે. તારાંકિત પ્રશ્નો માટે 5 મંત્રીઓની કમિટીની નિમણૂક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી. માર્ગ, પાણી અને ડ્રેનેજ સહિત વિકાસ પ્રકલ્પોનો કરાવ્યો શુભારંભ. ગુણવત્તાયુક્ત વિકાસ ઉપર આપ્યો ભાર. 1000થી વધુ દિવ્યાંગ મિત્રોને નિઃશુલ્ક સાધન સહાયનું કરાયું વિતરણ. કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણનો મહાકુંભ. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ₹5,492 પ્રોજેક્ટ્સના થયા એમઓયુ. પાવર, ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં થયા સૌથી વધુ એમઓયુઝ. 6,26,000થી વધુ રોજગારીની તકોનું થશે સર્જન. ભારતીય દરિયાઈ સરહદમાં ઘૂસી પાકિસ્તાનની બોટ અલ મદીના. 9 ક્રૂ મેમ્બર્સ વિરુદ્ધ પોરબંદરના પોલીસ મથકે દાખલ કરાયો ગુનો. એસઓજી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ. પવનની દિશા બદલાતા રાજ્યમાં ઘટશે ઠંડીનું જોર. આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન. 9.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર.